ગુડ આફ્ટરનૂન ટુ ઓલ ઓફ યુ. આજે આપણે ક્વેશ્ચન નંબર ચેપ્ટર નંબર 12 ના રિલેટેડ એમસીક્યુ કરીશું જે બોર્ડ અને ગુજકેટમાં પૂછાઈ ગયા હોય તેવા. તો સૌથી પહેલી વસ્તુ, ખાદ્ય પરિરક્ષક તરીકે વપરાતો એસિડ કયો? તો એની અંદર એક થેલિક એસિડ આપ્યું છે, એડિપિક એસિડ આપ્યું છે, ફોર્મિક એસિડ આપ્યું છે અને બેન્ઝોઇક એસિડ આપ્યું છે. તો યાદ રાખવાનું, બેન્ઝોઇક એસિડ છે એ કયા એસિડનો સોડિયમ ક્ષારનો ઉપયોગ ખાદ્ય પરિરક્ષક થાય? તો બેન્ઝોઇક એસિડનો. તો ચલો બેન્ઝોઇક એસિડનો સોડિયમ ક્ષાર કયો થાય? સોડિયમ બેન્ઝોએટ. સોડિયમ બેન્ઝોએટ. તો ખાદ્ય પરિરક્ષક તરીકે યુઝ થાય સોડિયમ બેન્ઝોએટનો, પણ શાનો ક્ષાર? તો બેન્ઝોઇક એસિડનો. તો એમસીક્યુ માં પૂછાય તો આપણને આવડતું હોવું જોઈએ. એના પછી વિચારીએ તો નેક્સ્ટ એમસીક્યુ તમને કંઈક આવું પૂછ્યો છે કે નીચેમાંથી કયા એસિડનું સંયુગ્મ બેઝ નિર્બળ હશે? તો નિર્બળ સંયુગ્મ બેઝ કોનો હોય? તો જે પ્રબળ એસિડ સંયુગ્મ. તો ચલો હવે અહીંયા ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન અને આયોડિન બધા બીજા નંબરના કાર્બન ઉપર જ છે. બધામાં કાર્બનની સંખ્યા સમાન છે, COOH સમૂહ સમાન છે. તો હેલોજનમાં સૌથી વધુ પ્રબળ એસિડ કયો? ક્લોરીન વાળો. ક્લોરીન. એટલે પ્રબળ એસિડ તો સંયુગ્મ બેઝ તેનો કેવો જોવા મળે? તો નિર્બળ જોવા મળે. પ્રબળ બેઝ હોય તેનો સંયુગ્મ એસિડ કેવો જોવા મળે? તો નિર્બળ. હવે ચલો એની જગ્યાએ પ્રબળ બેઝ શોધવાનું કીધો હોત તો તમે શું કરત? પ્રબળ સંયુગ્મ બેઝ શોધવાનું કીધો હોત તો નિર્બળ એસિડ શોધે. આયોડિન. આયોડિન. એના પછી કીધી છે પીકે નું મૂલ્ય સૌથી વધારે. ચલો પહેલા તો પીકે શું દર્શાવે? તો કે દર્શાવે એસિડ નો વિયોજન અચળાંક. કે દર્શાવે છે એસિડ નો વિયોજન અચળાંક. તો પીકે બરાબર -log 10⁻k. બરાબર શું થશે? -log 10⁻k. તો આપણને ખબર છે કે જેમ કે નું મૂલ્ય વધે તો એસિડિકતા વધે, અને કે નું મૂલ્ય વધે તો પીકે નું મૂલ્ય ઘટે. તો સૌથી વધારે પીકે નું મૂલ્ય કોનું આવે? તો જે નિર્બળ એસિડ હોય તે. ચલો હવે આની અંદર NO2 એ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ કે ઇલેક્ટ્રોન દાતા સમૂહ? આકર્ષક. હા, એટલે એની એસિડિકતા વધારે હોય. ચલો CH3 દાતા. ચલો ક્લોરીન આકર્ષક તરીકે વર્તે. અને OCH3 એ દાતા તરીકે વર્તે, એસિડિકતા ઘટાડે. જો દાતા વાળા બે થયા, એક OCH3 અને CH3. ચલો OCH3 અને CH3 માં પ્રબળ કોણ? OCH3. તો સૌથી નિર્બળ એસિડ થશે એ ઓપ્શન. નિર્બળ એસિડ તો પીકે નું મૂલ્ય કેવું હોય? સૌથી વધારે. એટલે જવાબ આવશે બેન્ઝીન ઉપર, એટલે કે બેન્ઝોઇક એસિડ પર OCH3. ફોર મિથોક્સી બેન્ઝોઇક એસિડ કહેવાય. ત્યાર પછી વિચારવામાં આવે તો સેકન્ડ તમને એવું પૂછ્યું છે કે કયા પદાર્થના જળ વિભાજનથી એસિટિક એસિડ મેળવી શકાય છે? જળ વિભાજનથી તો આપણે કાલે પણ શીખ્યા હતા કે નાઇટ્રાઇલ સમૂહ હોય અને એનું જળ વિભાજન કરાવડાવો, તમને કયો ઘટક મળે? તો COOH, એટલે કાર્બોક્સિલિક એસિડ. એટલે અહીંયા જો એસિડિક એસિડ મેળવી શકાય તો કોના દ્વારા? તે એસિટોનાઇટ્રાઇલ. એસિટોનાઇટ્રાઇલ એટલે CH3Cl.
જેને મિથાઇલ સાયનાઇડ પણ કહેવાય. ત્યાર પછી નીચેમાંથી પીકે નું મૂલ્ય સૌથી વધારે આપણે શીખી ગયા. હા, હવે એના પછી તમને એવો એમસીક્યુ પૂછે છે કે નીચેમાંથી કયું સંયોજન આલ્કલી હાજરીમાં વિષમીકરણ આપે? ચલો, વિષમીકરણ પ્રક્રિયા કઈ પ્રક્રિયા આપે એ કોમન પહેલા. વિષમીકરણ રેડોક્સ કઈ પ્રક્રિયા? પહેલા વિષમીકરણ રેડોક્સ કોને કહેવાય? स्वयं ऑक्सीडेशन रिडक्शन. પોતાને એક જ ઘટક ઓક્સિડેશન કરે અને એક જ ઘટક રિડક્શન કરે એવું. અને એવી પ્રક્રિયા કઈ હતી? તો કેનિઝારો. યાદ આવ્યું કઈ? કેનિઝારો પ્રક્રિયા કયા આલ્ડિહાઇડ કે કીટોન આપે? अल्फा हाइड्रोजन ना જે આલ્ફા હાઇડ્રોજન ના ધરાવતા હોય. તો જો અહીંયા બે ફોર્માલ્ડિહાઇડ ના અણુ લઈ લીધા છે. એકની અંદર ઓક્સિડેશન થશે અને બીજાની અંદર રિડક્શન થશે સાંદ્ર KOH ની હાજરીમાં. તો આ પ્રક્રિયાને તમે કેનિઝારો પ્રક્રિયા છે એ વિષમીકરણ રેડોક્સ આપે છે. યાદ રાખજો, મગજમાં ફિટ. અને કયો ઘટક આપે? તો ફોર્માલ્ડિહાઇડ, જે આલ્ફા હાઇડ્રોજન ન ધરાવતો હોય તેવો. ત્યાર પછી નીચેમાંથી કઈ નિપજ સી મળશે? ચલો, આલ્ડિહાઇડ ની HCN જોડે પ્રક્રિયા કરાવડાવો તો સાયનોહાઇડ્રીન નિપજ આપે. યાદ આવ્યું કઈ? સાયનોહાઇડ્રીન ની પ્રક્રિયા કરાવડાવવામાં આવે H3O+ સાથે તો પ્રક્રિયા થઈને તમને શું બનાવશે? તો આને કહેવાય 1 2 3 2 હાઇડ્રોક્સી પ્રોપેનોઇક એસિડ. યાદ કરો, 2 હાઇડ્રોક્સી પ્રોપેનોઇક એસિડ કોને કહેવાય? લેક્ટિક એસિડ. વેરી ગુડ. લેક્ટિક એસિડ. તેનું સામાન્ય નામ થાય લેક્ટિક એસિડ. ચલો, લેક્ટિક એસિડ ની સોડા લાઇમ જોડે પ્રક્રિયા કરાવડાવો. સોડા લાઇમ એટલે કોનું મિશ્રણ? તો NaOH અને Ca. એની સાથે પ્રક્રિયા કરાવડાવો તો પ્રક્રિયા થઈને શું બનાવશે તમને પાછો? તો ઇથેનોલ એટલે કે આલ્કોહોલ આપે. કઈ રીતે આગળ આપીશ? આલ્કોહોલની પ્રક્રિયા નેક્સ્ટ કરાવડાવો તો તમને પ્રક્રિયા થઈને શું મળશે? એટલે સોરી, કાર્બોક્સિલિક એસિડની પ્રક્રિયા કરાવડાવો તો પ્રક્રિયા થઈને તમને શું મળે છે? આલ્કોહોલ એટલે કે ઇથેનોલ મળશે. ત્યાર પછી આલ્ડોલ સંઘનન. ચલો, આલ્ડોલ સંઘનન કોણ આપે એ કહો પહેલા મને. अल्फा हाइड्रोजन. હવે આલ્ફા હાઇડ્રોજન તો ક્રિયાશીલ સમૂહના બાજુમાં જો કોઈ કાર્બન હોય તેને આલ્ફા કાર્બન કહેવાય અને આલ્ફા કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજનને આલ્ફા હાઇડ્રોજન કહેવાય. પણ પહેલો ઓપ્શન જુઓ, પહેલા ઓપ્શનની અંદર આલ્ફા કાર્બન જ નથી એટલે આલ્ફા હાઇડ્રોજન નથી. આની અંદર જુઓ તો એરોમેટિક ઘટક છે એટલે આ ન લેવાય. આની અંદર પણ જુઓ તો બંને બાજુ એરોમેટિક ઘટક છે એટલે એ પણ જવાબ નહીં આવે. ખાલી આની અંદર જુઓ તો કાર્બોનિલ સમૂહની બાજુમાં રહેલો ઘટક આલ્ફા હાઇડ્રોજન ધરાવે છે. કેટલા આલ્ફા હાઇડ્રોજન છે આની જોડે? 3. ઓકે, ગુડ. નીચેમાંથી કયો કેનિઝારો? ચલો, હમણાં જ શીખ્યા કેનિઝારો પ્રક્રિયા કોણ ના આપે? આલ્ફા હાઇડ્રોજન ધરાવે. ચલો, બેન્ઝાલ્ડિહાઇડ એ આલ્ફા હાઇડ્રોજન ન ધરાવે. પછી અહીંયા જો CCH3 આલ્ફા કાર્બન છે પણ આલ્ફા હાઇડ્રોજન નથી. અને ટ્રાય મિથાઇલ એસિટાલ્ડિહાઇડ પણ કહેવાય. ફોર્માલ્ડિહાઇડમાં પણ નથી, ખાલી એક ઇથેનોલમાં જોવા મળે જેને એસિટાલ્ડિહાઇડ પણ કહેવાય. ત્યાર પછી CH3CHO ની NH2OH સાથે પ્રક્રિયા કરાવડાવવામાં આવે. H+ અને H2 તો શું બનાવે? એકચ્યુઅલી આ કઈ પ્રક્રિયા છે? કોઈને યાદ આવી? નાઇટ્રોજનના વ્યુત્પન્નો. એમોનિયાના વિસ્તરણો. એમોનિયાના વિસ્તરણો યાદ છે? NH2Z લેતા હતા રોનક. હા. Z તરીકે ઘટક બદલતા હતા આપણે. ચલો, અહીંયા Z તરીકે શું લીધું છે? OH. તો યાદ રાખવાનું, હાઇડ્રોક્સિલ એમાઇન હોય, હાઇડ્રોક્સિલ એમાઇન હોય તો મળતી નિપજ એસિટાલ્ડોક્સાઇમ હોય. ઓક્સાઇમ નિપજ આપે એટલે અહીંયા એસિટાલ્ડિહાઇડ લીધું છે તો શું મળત? એસિટાલ્ડોક્સાઇમ.
ચલો ફરીથી એનું એક એની સારો પ્રક્રિયા કોણ ના આપે તો આલ્ફા હાઇડ્રોજન ધરાવતા હોય તે ના આપે. CS એનો એ જાય કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા બાદ કાર્બોનિલ કાર્બનની સંકરણ. ચલો બાળકો કાર્બોનિલ કાર્બનમાં સંકરણ કયું હોય પહેલા મને એ કહી દો. sp2 sp2 કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા આપે એટલે પાઈ બંધ તૂટે અને પાઈ બંધ તૂટે એટલે મળતી નિપજ કઈ હોય તો sp3 સંકરણ ધરાવશે. કયું સંકરણ ધરાવશે sp3. sp3 સપોઝ કોઈ એમસીક્યુ માં આઈડિયા નહીં આવતો તો જોડાયેલા બધામાંથી કોઈ પણ એકને પણ ના ખબર પડી હોય તો પૂછી શકો છો. ઉત્કલન બિંદુ સૌથી વધારે કોનું હોય યાદ કરો. ઉત્કલન બિંદુમાં અહીંયા કાર્બોક્સિલિક એસિડ આપ્યું, અહીંયા આલ્કોહોલ આપ્યું છે, અહીંયા આલ્ડીહાઇડ આપ્યું છે, અહીંયા કીટોન આપ્યું છે. આપણે એક શોર્ટકટ ટેકનિક શીખવાડી હતી, યાદ છે કોઈને? કાકાઓ કિંજલ દવે વાળી કિંજલ દવે, હા. તો કિંજલ દવે આવી હો તો COOH, પછી આલ્કોહોલ, કાકાઓ, કીટોન, આલ્ડીહાઇડ, ઈથર અને હોય એટલે હાઇડ્રોકાર્બન. તો સૌથી વધારે કાર્બોક્સિલિક એસિડ એટલે આન્સર શું આવશે CH3COOH. પછી નીચેમાંથી કયું સંયોજન ઉત્કલન બિંદુ સૌથી વધારે હશે એનો એ છે. સર એ જ છે. એક્રોલિનમાં કયો ક્રિયાશીલ સમૂહ હોય? એક્રોલિન એટલે શું ખબર છે? તો આપણે કાલે કીધું હતું CH2CnCn ડબલ આને એક્રોલિન કહેવાય. તો કયો સમૂહ છે? CH. આલ્ડીહાઇડ. aldehyde સમજ્યા? ત્યાર પછી એનિલિન બ્લુ રંગના ઉત્પાદનમાં કયો પદાર્થ વપરાય છે? યાદ રાખવાની બાબત બેઠે બેઠી ચોપડીમાં આપેલી છે, બેન્ઝોઇક એસિડ. ચલો એના પછી પાછું ફરીથી આવી પીકે નું મૂલ્ય સૌથી વધારે નિર્બળ એસિડ હોય ઇથેનોઇક એસિડ એટલે CH3 COOH. 2 મિથાઇલ પ્રોપેનોઇક એસિડ એટલે CH3CH. અહીંયા ઘટક આવે CH3 COOH. પ્રોપેનોઇક એસિડ એટલે CH3 CH2 COOH અને 2,2 ડાયમિથાઇલ એટલે CH3C CH3 CH3 COOH. બાળકો સૌથી વધારે નિર્બળ એસિડ કયો? 3 ડિગ્રી વાળો. હા કેમ 3 3 degree. ડિગ્રી વાળો? આને જ કેમ આન્સર આપ્યો? 3 ડિગ્રી આલ્કાઇલ સમૂહની સંખ્યા વધે તો એ કઈ અસર દર્શાવે? I પ્લસ પ્લસ અસર. અને આલ્કાઇલ સમૂહ જેમ વધે તેમ એસિડિકતામાં શું થાય? ઘટાડો. પછી ઇથેનોલ પ્લસ બેન્ઝાલ્ડીહાઇડ. ઇથેનોલ એટલે કયો ઘટક આવ્યો? તો CH3CHO. બેન્ઝાલ્ડીહાઇડ યાદ રાખો ક્રોસ આલ્ડોન સંઘનનની અંદર કોઈ એક ઘટક આલ્ફા હાઇડ્રોજન ન ધરાવતો હોય તો એ પ્રક્રિયા આપણે આવું શીખ્યા હતા. હા. હા તો હા. આલ્ડોન પ્રક્રિયા છે NaOH પણ નિપજ એક જ મળે હો ને આમાં. તો ચલો હવે આની અંદર વિચારો તો પ્રક્રિયા કરાવવામાં આવે તો મળતી નિપજ જણાવો. તો ચલો આલ્ફા હાઇડ્રોજન પરથી શું થશે? હાઇડ્રોજન 2. હા કેટલા hydrogen હાઇડ્રોજન? 2 અને 2. ઓક્સિજન. તો શું થાય? H2O. ચલો બચશે શું? તો બેન્ઝીન. O ગતો રહ્યો એટલે અહીંયા આવશે CH. CH ડબલ બોન્ડ CH. CH અને CHO. તો ચલો આનું નામ શું થશે? 3-phenyl prop-2-enol. 1 ટુ ઇનાલ 3 3-phenyl 3 કાર્બન ને કહેવાય પ્રોપ અને 2-enol. ઇનોલ એટલે શું? તો ઇન વત્તા ઓલ એટલે બીજા કાર્બન પર ઇન છે અને આલ્ડીહાઇડ તો કોર્નર ઉપર જ હોય. ઇનાલ આવન છે. આ enol થાય એટલે હા બરાબર enol આવશે ને સર. ઇનાલ આવશે. સાચી વાત.
પછી નીચેમાંથી કયું કેન્દ્રની પ્રક્રિયા વધુ પ્રતિક્રિયાત્મકતા આપે? યાદ રાખવાનું, આલ્કાઇલ સમૂહ વધે ને તો પ્રતિક્રિયાત્મકતા ઘટે, કારણ કે અવકાશી અવરોધ વધે. તો પહેલાનું નામ છે ઇથાઇલ ફિનાઇલ કીટોન, એટલે C2H5CO અને બેન્ઝીન. બીજામાં છે બેન્ઝાલ્ડિહાઇડ. ત્રીજામાં છે એસિટોફિનોન, એટલે બેન્ઝીન ઉપર COCH3 અને બેન્ઝોફિનોન. સૌથી વધારે અવકાશી અવરોધ ઓછો શામાં છે? બેન્ઝાલ્ડિહાઇડ. બેન્ઝાલ્ડિહાઇડ માં. આમાં 2 કાર્બન અને ફિનાઇલ સમૂહ, આમાં 1 કાર્બન અને ફિનાઇલ સમૂહ, અને અહીંયા 2 ફિનાઇલ. સૌથી વધુ અવરોધ આની અંદર. સેકન્ડ નંબર આની અંદર, સોરી સેકન્ડ નંબર આની અંદર. આ પહેલામાં સૌથી વધુ અવરોધ, પછી બીજું, પછી ત્રીજું અને ચોથું. સૌથી ઓછો અવરોધ તો પ્રતિક્રિયાત્મકતા સૌથી વધુ. સૌથી વધુ. તો જવાબ આવે બેન્ઝાલ્ડિહાઇડ. તમને આપ્યું હોય ફોર્માલ્ડિહાઇડ, એસિટાલ્ડિહાઇડ, બ્યુટાલ્ડિહાઇડ, તો આન્સર કયો આવે? ફોર્માલ્ડિહાઇડ. ફોર્માલ્ડિહાઇડ. આલ્કાઇલ સમૂહ ના હોય. નીચેમાંથી કયા પદાર્થ ના ઓક્સિડેશન થી મળતી નિપજમાં 1 કાર્બન ઓછો હશે? નીચેમાંથી કયા પદાર્થના ઓક્સિડેશન થી મળતી નિપજમાં 1 કાર્બન ઓછો હશે? ચલો પહેલો ઘટક આપે ઇથેનોલ, પછી એસિટોન, પછી ઇથેનોઇક એસિડ અને ઇથેનાલ. તો સૌથી એમ પૂછ્યું કે કયા પદાર્થના ઓક્સિજન મળતી નિપજમાં 1 કાર્બન ઓછો હોય? ત્યારે કોને એસિટોન ની અંદર પ્રક્રિયા કરાવવામાં આવે અને એનું ઓક્સિડેશન થાય, કીટોનનું ઓક્સિડેશન થાય, 1 કાર્બન ઓછો મળે. નિપજ કઈ મળે તો કહો. CH3 ઓક્સિડેશન કરાવડો, કાર્બોક્સિલિક એસિડ પ્રોપેનોઇક શું મળે? કાર્બોક્સિલિક એસિડ. એસિડ. હા. CH3COOH એટલે 1 કાર્બન ઘટી જાય અને HCOOH. સર કાર્બોક્સિલિક એસિડ નું ઓક્સિડેશન થાય? કાર્બોક્સિલિક એસિડ નું ના થાય, પણ કીટોન નું તો થાય ને. એનું રિડક્શન થાય. હા, એનું રિડક્શન થાય. કયું કાર્બોક્સિલિક એસિડ નું વ્યુત્પન્ન નથી? કાર્બોક્સિલિક એસિડ ના 4 વ્યુત્પન્ન હતા, કયા કયા હતા બોલો? એસ્ટર, એસિડ ક્લોરાઇડ, એનહાઇડ્રાઇડ. આલ્ડીહાઇડ ના. અને અહીંયા તો અહીંયા ડબલ બોન્ડો અને અહીંયા OH, તો આને કાર્બોક્સિલિક એસિડ કહેવાય. હવે જો આપણે એવું કહેતા કે OH ને હટાઈ અને NH2 લગાવો તો શું બને? એમાઇડ. એમાઇડ. ચલો OH ને હટાઈ અને Cl લગાવો તો શું મળે? એસિડ ક્લોરાઇડ. ચલો H ને હટાવો, H ને હટાવો ખાલી અને R લગાવો તો શું મળે? એસ્ટર. એસ્ટર. તો H ને હટાવો અને એસાઇલ સમૂહ લગાવો. એનહાઇડ્રાઇડ. હા, તો એનહાઇડ્રાઇડ. એક આલ્ડીહાઇડ ના મળે, બાકી બધા મળી જાય. કારણ કે આલ્ડીહાઇડ માંથી એટલે કાર્બોનિલ સમૂહમાંથી 3 ઘટકો મળે. કયા કયા? કીટોન, આલ્ડીહાઇડ, કાર્બોક્સિલિક એસિડ. એટલે આલ્ડીહાઇડ ને કાર્બોક્સિલિક એસિડ નું વ્યુત્પન્ન કહેવાય નહીં. કીટોન નું રિડક્શન કરતો નથી. કોણ ના કરે? તો ધીસ વન, હાઇડ્રેઝિન, જે કીટોન નું રિડક્શન ના કરી શકે. કોકનું માઇક ચાલુ છે બેટા. એના પછી આલ્ડોન સંકરણ પ્રક્રિયા આપતું નથી. ચલો મોનોક્લોરો એસિટાલ્ડિહાઇડ, ડાઇક્લોરો એસિટાલ્ડિહાઇડ, ટ્રાઇક્લોરો એસિટાલ્ડિહાઇડ ને એસિટાલ્ડિહાઇડ. ટ્રાઇક્લોરો એસિટાલ્ડિહાઇડ જવાબ આવે, કારણ કે બધા જ હાઇડ્રોજન નું વિસ્થાપન ક્લોરીન દ્વારા થઈ જાય, માટે તેને આલ્ડોલ સંકરણ પ્રક્રિયા આપી શકે નહીં. આનું બીજું નામ શું થાય? ફ્લોરલ. ક્લોરલ. કોમ્પિટિટિવ એક્ઝામ નીટમાં 2-3 વાર આવી ગયેલો છે. નીચેમાંથી કઈ પ્રક્રિયામાં હાઇડ્રોકાર્બન બનતો નથી?
હવે જો બેટા HB માં જે આ પ્રક્રિયા આપી છે ને એની અંદર અલગ અલગ આપી છે. એક Zn અને Hg. HB માં કઈ પ્રક્રિયા છે? Zn અને Hg વાળી. ક્લેમેન્સન વેરી ગુડ. હમ પછી NH2 અને KOH વાળી પ્રક્રિયાને કઈ કહેવાય? Wolff-Kishner Kishner. બંનેમાં નિપજ કઈ મળે? alkane alkane એટલે હાઇડ્રોકાર્બન. વેરી ગુડ. અહીંયા ઇથેન મળશે ને અહીંયા પ્રોપેન મળશે. ચલો HI અને રાતો ફોસ્ફરસ. તો આની અંદર પણ એ આલ્કેન માં જ રૂપાંતર કરે. એક આ જ પ્રક્રિયા એવી છે. આલ્ડીહાઇડ નું રિડક્શન કરાવડો શું મળે બાળકો? કાર્બોક્સિલિક આલ્ડીહાઇડ નું રિડક્શન કરાવડો શું મળે? તો આલ્કોહોલ મળે. alcohol મળે CH3CHOH એટલે CH2OH એમ પ્રાથમિક આલ્કોહોલ મળશે. આલ્ડીહાઇડ હોય તો પ્રાથમિક આલ્કોહોલ અને કીટોન હોય તો દ્વિતીયક alcohol આલ્ડીહાઇડ હોય તો પ્રાથમિક આલ્કોહોલ અને કીટોન હોય તો દ્વિતીયક આલ્કોહોલ. એક્રોલિન માં IUPAC નામ શું છે? H-prop2-enal. હમણાં દોર્યું હતું ને સ્ટ્રક્ચર. પછી નીચેમાંથી કયો આલ્ડોલ સંઘનન પ્રક્રિયા આપશે? તો ચલો ફોર્માલ્ડિહાઇડ ના આપે. પછી હમણાં આનું સ્ટ્રક્ચર દોર્યું હતું ટ્રાઇક્લોરો એસિટાલ્ડિહાઇડ ના આપે કારણ કે આલ્ફા હાઇડ્રોજન નથી. ટ્રાઇમિથાઇલ એસિટાલ્ડિહાઇડ પણ ના આપે કારણ કે આલ્ફા હાઇડ્રોજન નથી. ખાલી એસિટાલ્ડિહાઇડ આપશે CH3CHO કારણ કે આલ્ફા હાઇડ્રોજન ધરાવે છે. ચલો હવે એસિડ ની પ્રબળતાનો ક્રમ. તો NO2 સમૂહ અહીંયા એક પણ નહીં, અહીંયા CH3 એટલે દાતા છે એટલે ઘટાડશે. આ બધા વગાડશે પણ યાદ રાખો ઓર્થો પેરા અને મેટામાં સૌથી વધારે કયો? તો ઓર્થો કારણ કે નજીક હોય. પછી આવે પેરા, મેટા આવે પણ અહીંયા આપ્યો નથી. પછી એક પણ ના જોડાય હોય તેવું અને દાતા કારણ કે આ બંને છે ને એ I- અસર દર્શાવે. જ્યારે CH3 છે એ I+ અસર દર્શાવે અને આ એક પણ અસર ના દર્શાવે. એટલે સૌથી પહેલા ઓર્થો એટલે કે બીજા નંબરનું, પછી પેરા, પછી બેન્ઝોઇક એસિડ અને પછી પેરા મિથાઇલ બેન્ઝોઇક એસિડ. અને આપણે એસિડ ની નક્કી કરતા 2 લેક્ચરો મૂકેલા છે YouTube પર. એસિડિકતા અને બેઝિકતા નક્કી કરતા જોવા હોય જોઈ શકાય. પછી આ જૂના સિલેબસ ની રિએક્શન છે. પેરાઝાઇલિન એટલે બંને જગ્યાએ 2 CH3 જોડાય ને તેને પેરાઝાઇલિન કહેવાય. એનું ઓક્સિડેશન કરાવડો હંમેશા મિથાઇલ સમૂહ ધરાવતા ઘટકનું ઓક્સિડેશન કરાવડાવો ને તો તમને કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર આપે. એરોમેટિક તમારા કાર્બોક્સિલિક એસિડની પહેલી જ બનાવો. એરોમેટિક જે હાઇડ્રોકાર્બન છે એની પ્રક્રિયા કરાવડો તો કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર આપે. હવે તેમ કહે છે કે સિગ્મન પાઇબન. ચલો સિગ્મન પાઇબન શોધતા શીખેલા છો? અહીંયા 1 કાર્બન 2 3 4 અહીંયા આવશે 5 6 પછી પાછો અહીંયા આવશે C ડબલ બોન્ડ O અને H. અહીંયા H અહીંયા H અહીંયા H. અહીંયા આવશે C ડબલ બોન્ડ O અને H. ચલો ગણી નાખો હવે. આને આધારે દોર્યું હોય એટલે આપણને ખબર હોય છે કે આની અંદર 1,3 બેન્ઝીન ડાઇકાર્બોક્સિલિક એસિડ બને. આનું સામાન્ય નામ શું થાય? બેન્ઝીન 1,3 ડાઇકાર્બોક્સિલિક એસિડ. બેન્ઝીન 1,3 ડાઇકાર્બોક્સિલ 1,3 ની 1,4 આવશે. હા બેન્ઝીન 1,4 ડાઇકાર્બોક્સિલિક એસિડ નું સામાન્ય નામ શું થાય? યાદ રાખો ઓર્થો સ્થાનમાં જોડાયેલો હોય તેને થેલિક એસિડ કહેવાય. મેટા સ્થાનમાં 2 COOH સમૂહ જોડાયેલા હોય તો એને આઇસોથેલિક કહેવાય. અને પેરા સ્થાનમાં હોય તો એને શું કહેવાશે? તો ટર્ફેલિક. અને આની અંદર હવે સિગ્મન પાઇબન ગણવાનું ચાલુ કરીએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14
15, 16, 17 અને 18 અને પાઈબંધ કેટલા થઈ ગયા? ડબલ પાંચ. વાળા 5 હોય ને તો પાંચ. benzene ના અને SC વાળા એટલે કેટલા થઈ જશે? 18 અને 5. 5 એ વિસલા માઇક ચાલુ છે ભેગું. એના પછી નીચેમાંથી યોગ્ય નિપજ કઈ? ચલો હેક્સ 3 in 1 હોય અને એની પર આલ્કીન ની પ્રક્રિયા કરાવડો પ્રબળ એસિડ ની હાજરીમાં શું બનાવે? પ્રક્રિયા કરાવડો તો બે વિભાજન થાય અને પ્રોપેનોઇક એસિડ આપશે. આ પણ કાર્બોક્સિલિક એસિડ ની બનાવટ જ છે. ત્યારબાદ નીચેમાંથી કયા સમીકરણમાં 1, 2, 3 કાર્બનિક સંયોજનના નામ જણાવો. ચલો અહીંયા Cl2 જોડે ક્લોરિનેશન કરાવડો 3 ક્લોરીન જોડાયા. ક્લોરિનેશન થતું હોય ને ત્યાં જો Cl ડાયરેક્ટ જોડાતો હોય કાર્બન જોડે તો બેન્ઝીન ઉપર હોવો જોઈએ CH3 ટ્રાઇક્લોરાઇડ. Alkane જળ વિભાજન કરાવડાવો તો એનું જળ વિભાજન કરાવડાવીને તમને બનશે કાર્બોક્સિલિક એસિડ અને કાર્બોક્સિલિક એસિડ ની NaOH જોડે અને CaO જોડે પ્રક્રિયા કરાવડાવો તો શું બનાવે? તો હાઇડ્રોકાર્બન એટલે કે બેન્ઝીન. અહીંયા પ્રક્રિયા થઈને મળે બેન્ઝો ટ્રાઇક્લોરાઇડ છે એટલે બેન્ઝોઇક એસિડ. તો ટોલ્યુઇન, બેન્ઝોઇક એસિડ અને બેન્ઝીન અનુક્રમે જોવા મળે. સોડા લાઈનમાં કયા બે પદાર્થોનું મિશ્રણ હોય? તો કેલ્શિયમ NaOH અને Ca. કેટલું પ્રમાણ હોય ખબર? 3:1 વેરી ગુડ. 3:1 જોવા મળે. પછી ઓર્થોઝાઇલિન. ઝાઇલિન કોને કહેવાય? બંને સ્થાને CH3 હા, બંને સ્થાને Ca એટલે કે ઓર્થો એટલે ઓર્થો સ્થાનમાં CH3. ચલો પહેલું એ છે એનું નામ શું થાય? કેટેકોલ કેટેકોલ. પછી C એ તો નોર્મલ જ કહેવાય 2-methyl chlorobenzene. ડી ને શું કહેવાય? ડી ને શું કહેવાય? ઓર્થોક્રેસોલ યસ. આના તરીકે ઓળખવામાં આવે? ઓર્થોક્રેસોલ તરીકે ઓળખવામાં આવે છે. એસિટાલ્ડિહાઇડ કઈ કસોટી ના આપે? લ્યુકસ લ્યુકાસ કસોટી આપશે નહીં. તો લ્યુકાસ કસોટી કોણ આપે? આલ્કોહોલ આલ્કોહોલ બરાબર. તો આ રીતે આપણે આટલા MCQ કરાવડાયા. આટલા MCQ ને પ્રોપર વ્યવસ્થિત જોવા અને તમે આ ચેપ્ટર કરવા. કાલે ફરીથી લેક્ચર હશે પણ કાલે ચેપ્ટર 9 હશે એટલે કે 11મું ચેપ્ટર કરાવડાવીશું. બરાબર. 11મા ચેપ્ટર. સર હા બોલો. ફોર્મેલિન એટલે શું થાય? ફોર્મેલિન એટલે બેટા દેહને સાચવવા માટે વપરાતો ફોર્માલ્ડિહાઇડ. 40% સાંદ્રતા ધરાવતા ફોર્માલ્ડિહાઇડના મિશ્રણને ફોર્મેલિન કહેવાય જે મૃતદેહોને સાચવવા માટે વપરાય. આલ્ડિહાઇડના ઉપયોગોમાં આપેલું. કાલે ચેપ્ટર નંબર 11 ના MCQ કરાવડાવીશું. જેટલા અત્યારે જોઈન થયા છે બધા કાલે પણ થજો. 11 ઉલટું સ્ટાર્ટ કરી દીધું. 14 થી સ્ટાર્ટ કરી 11 સુધી પહોંચ્યા જઈએ. આપણે પહેલા ચેપ્ટર સુધી જવાનું. રવિવાર સિવાય બાકી બધા દિવસે 2 વાગે લેક્ચર હશે અને જો નહીં હોય તો એડવાન્સમાં જાણ કરવામાં આવશે. આટલામાં ક્લિયર બેટા? કોઈ ડાઉટ છે? સર હવે થિયરીની એક્ઝામ થિયરીની એક્ઝામ હશે